આણંદ જિલ્લામાં ખાણ ખનિજ વિભાગ માત્ર નામ પૂરતું રહ્યું છે, કાગળ પર કાર્યવાહી અને ફાઇલોમાં નોંધ, પરંતુ જમીન પર કોઈ એક્શન નહીં। દિવસે ને દિવસે ખનિજ માફિયાઓ વધુ બેફામ બની રહ્યા છે। રેતી હોય કે માટી, ખનનનો ધંધો ધડાધડ ચાલુ છે। આજે વાસદના કાચલાપુરા ગામે મહીસાગર નદીના કિનારે ખનન વિભાગે રેડ પાડી, પરંતુ એક પણ ખનન માફિયા હાથ ન આવ્યો, કારણ કે પહેલેથી જ જાણ પહોંચાડી દેવામાં આવી હતી। વાસદના કાચલાપુરા ગામે આજે મહીસાગર નદીમાં રેડ પણ મળીશું, કોઈ માફિયા નહીં, કોઈ ટ્રક નહીં, માત્ર ખાલી નદી। અમે ભરેલા કિસ્સા। સવાલ એ છે, સાહેબો, દર વખતે રેડ પહેલા ખનન કરનારને કેવી રીતે ખબર પડે છે? કોણ આપે છે માહિતી? શું ખનિજ વિભાગના જ હાથમાં છે રેતી માફિયાઓનો દોર? આણંદના ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ, શું તમે ફરજ ભૂલ્યા છો કે પછી ફરજને હપ્તામાં વેચી નાખી છે? રેતી ખોદાય છે, નદીમાંથી પણ ખાલી થઈ રહી છે। સરકારની ઈમાનદારી, માફિયાઓની મોજ અને અધિકારીઓના કિસ્સા ભરે છે રેતીથી। આણંદનો ખાણ ખનિજ વિભાગ ક્યારે જાગશે? ક્યારે થશે ખરેખર કાર્યવાહી? કે પછી આવું જ ચાલશે જેસીથી વેસી? આણંદની નદી બોલે છે, મારા કિનારા ખાલી થઈ ગયા, પણ સાહેબના ખિસ્સા ભરાઈ ગયા। પણ હવે સવાલ એક જ, આણંદના ખનન ચાલે છે કે વેચાણ ફરજનું?